અમારી સરકાર નાગરિકોને મળતા બંધારણીય હકોના જતન માટે હંમેશા કટિબદ્ધ હોવાની માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. અધ્યક્ષશ્રી, એમનો પહેલો પ્રશ્ન હતો કે SC ST એ રોસ્ટર પ્રમાણે અથવા તો એનું જે રિઝર્વેશન છે એ પ્રમાણે ભરીએ છીએ કે નહીં. માનનીય અધ્યક્ષશ્રી, ભારતીય જનતા પાર્ટીની આ ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યારે પણ SC સમાજ હોય કે ST સમાજ હોય એને મળેલા બંધારણીય હકો પ્રમાણે એ આપણે જગ્યાઓ ભરીએ છીએ, ક્યાંય એમાં બાંધછોડ કરવામાં આવતી નથી. માનનીય અધ્યક્ષશ્રી, આપણે અત્યારે હાલમાં વર્ગ 3 અને 4 માટે એ આઉટસોર્સિંગથી ભરવાની આપણે જોગવાઈ કરેલી છે. જોગવાઈ એટલે કે એ આપણે નક્કી કર્યું છે કે આઉટસોર્સિંગથી જે જગ્યાઓ જ્યાં સુધી ગૌણ સેવામાં અથવા તો પંચાયત પસંદગી સેવા મંડળમાં માગણા પત્રક જાય અને ગયા પછી આપણને એ યોગ્ય ઉમેદવાર મળે એટલે એ ઉમેદવારો આપણે ભરતા હોઈએ છીએ. પરંતુ ત્યાં સુધી કોઈ પણ CHC અથવા તો PHCમાં ત્યાં આગળ સેવાથી એ PHC કે CHC વંચિત ના રહે, ત્યાંના લોકો વંચિત ના રહે, એના માટે આપણે આઉટસોર્સિંગથી ભરીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. અને એમને કહ્યું કે રેગ્યુલર આપણે ભરતા નથી, પરંતુ રેગ્યુલરના પણ આપના આંકડા આપી દઉં. છોટા ઉદેપુરમાં સાહેબ 578, એમાંથી 180 રેગ્યુલર ભર્યા છે. કરાર આધારિત કોન્ટ્રાક્ચ્યુઅલ સાહેબ એવા 56 છે ને આઉટસોર્સિંગ 261 છે. માનનીય અધ્યક્ષશ્રી, જે આઉટસોર્સિંગ છે આ દરેક જગ્યાએ એ રીતે વડોદરામાં છે, છોટા ઉદેપુરમાં છે, CHCમાં, વડોદરામાં CHCમાં, અને આ જે આપણી ભરતીની પ્રક્રિયા છે એ માનનીય અધ્યક્ષશ્રી આપણે માગણા પત્રક મોકલી પણ દીધું છે અને જે બાકી છે એની તૈયારી કરી રહ્યા છે. PHCમાં પંચાયત વિભાગ તૈયાર કરે છે અને પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા ભરતી કરવામાં આવે. માન્ય